ડિગ્રી ફર્સ્ટ યર માટેનો અત્યારે એસીપીસી નો રાઉન્ડ 1 ચાલી રહ્યો છે. વિદ્યાર્થીઓના મેસેજ આવી રહ્યા છે કે સાહેબ કોલેજ એકચ્યુઅલમાં ક્યારથી અમારી ચાલુ થશે? જો અમે રાઉન્ડ 2 માં જવાના હોઈએ, રાઉન્ડ 3 માં જવાના હોઈએ તો કદાચ કોલેજ ચાલુ થઈ જાય છે તો અમારું મિસ નહીં થાય. તો આજના વિડીયોની અંદર હું તમને તમામ અપડેટ્સ આપીશ કે તમારી કોલેજ ક્યારથી ચાલુ થશે, અને જો તમે રાઉન્ડ 2 કે રાઉન્ડ 3 માં કે રાઉન્ડ 4 સુધી જવાના છો તો તમને કોઈ નુકસાન જઈ શકે છે. ઇમ્પ્રુવમેન્ટ વાળા તો ઘણા વિદ્યાર્થીઓ પાસ થયા પછી સીધા રાઉન્ડ 2 માં આવવાના છે. તો એમણે શું કરવાનું છે? તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ ઉપર નવા છો, સબસ્ક્રાઇબ કરી લો. હવે કોલેજ ચાલુ થશે એટલે સ્કોલરશિપ, ઇન્ટર્નશિપ ને બધી જ અપડેટ આપણી બીજી યુટ્યુબ ચેનલ પ્રિયેસર જ્ઞાનપીઠ ઉપર આવશે. ઓલરેડી સ્ટાર્ટ થઈ ચૂકી છે. બરાબર, લેપટોપ સ્કોલરશિપનો વિડીયો મુકાઈ ગયો છે, MYSY નો મુકાઈ ગયો છે, હોસ્ટેલ કેવી રીતે મેળવવી એના વિડીયો આવે છે. તો આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. અને કોલેજના વિદ્યાર્થીઓ માટે જે કોલેજના સબ્જેક્ટ છે એમના લેક્ચર આપણી પ્રિયેસર વિદ્યાપીઠ કોલેજ યુટ્યુબ ચેનલ પર આવે છે. તો આ કોલેજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો એટલે એક પણ માહિતી તમારી મિસ થાય નહીં. સાથે સાથે ડિગ્રી ફર્સ્ટ યરના કોર્સિસ પણ આપણા પ્લેટફોર્મ પર લોન્ચ થઈ ગયા છે, જેમાં મેથેમેટિક્સ 1 ના લાઈવ હવેના વીકથી આ જ વીકથી ચાલુ થવા માટે જઈ રહ્યા છે. તો એનો પણ ડિટેલ વિડીયો આપણે બનાવ્યો છે, લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે અને કોર્સની લિંક પણ છે. તમે બાય કરી શકો છો, વધારે માહિતી માટે કોલ કરી શકો છો. હવે એડમિશન કમિટીની આપણે એમાં જઈએ, એમાં આપણે બીઈ બીટેક ની અંદર જઈએ અને કી ડેટ્સનું કેલેન્ડર એક વખત ચેક કરીએ. કેમ કે કોઈ પણ વસ્તુ ચેક કરવા માટે આપણે શું કરવું પડે? તો કે કી ડેટ્સ ચેક કરવી. હવે કી ડેટ્સમાં તમે ચેક કરશો તો જે તમારું રિઝલ્ટ આવવાનું છે પહેલા રાઉન્ડનું, બરાબર, તો ડિક્લેરેશન ઓફ ફર્સ્ટ રાઉન્ડ 25 તારીખે આવવાનું છે. એટલે સમજી લો કે 24 તારીખે આવી જશે. 25 તારીખથી 30 તારીખ તમે ફીસ ભરી શકશો ને. અહીંયા લખ્યું છે 1 7 થી કોલેજ ચાલુ થવાની છે. હવે ખાસ સમજો, 1 7 થી કોલેજ ભલે ચાલુ થઈ જતી હોય પણ રાઉન્ડ 2 ચાલશે, રાઉન્ડ 3 ચાલશે, ઇમ્પ્રુવમેન્ટ વાળા આવશે. બધા વિદ્યાર્થીઓ મોસ્ટલી રાઉન્ડ 2 માં મેક્સિમમ જતા જ હોય છે. તો કોલેજ ચાલુ થઈ જાય તો ભણવાનું સર અમારું ના બગડે. તો કોલેજની અંદર પહેલા 1 મહિનાથી લઈને 40 દિવસ સુધી બ્રિજ કોર્સ ચાલતો હોય છે. જીટીયુ નો તો નિયમ જ છે, કમ્પલસરી બ્રિજ કોર્સ છે. અને ઘણી બધી પ્રાઇવેટ કોલેજીસ છે, યુનિવર્સિટી છે, એ પણ બ્રિજ કોર્સ જ ચલાવતી હોય છે. એટલે આ બ્રિજ કોર્સની અંદર તમારા સિલેબસની શરૂઆત નથી થતી હોતી, એટલે તમારું ભણવાનું બગડશે એ ચિંતા તમારે કરવાની જરૂર નથી. પણ જે વિદ્યાર્થીઓનું ફિક્સ છે કે રાઉન્ડ 1 માં જે કોલેજ મળી છે, હવે રાઉન્ડ 2 માં અમારે એક કોલેજમાં આગળ વધવું નથી, તો એમણે આ દિવસથી કોલેજ જવાનું ચાલુ કરી દેવાનું. જે વિદ્યાર્થીઓને રાઉન્ડ 1 ની કોલેજ મળી છે, રાઉન્ડ 2 માં જવું છે પણ એવું નક્કી નથી કે મળશે કે નહીં મળે, એ લોકોને પણ જો રાઉન્ડ 1 ની કોલેજ પરમિશન આપે છે તો હું તો તમને 100% કહીશ કે જવાનું ચાલુ કરી દેવાય. બરાબર, પછી તમારે રાઉન્ડ 2 માં જવું હોય તો તમે જઈ શકો છો. એમાં જો ગવર્મેન્ટ કોલેજ હશે તો કોલેજ ઉપર તો તમારે કોઈ ફીસ ભરવાની જ હોતી નથી. બરાબર, ખાલી કોલેજ જવાનું હોય છે. તો રાઉન્ડ 2 માં તમારે જવું હોય, રાઉન્ડ 1 ની કોલેજ પરમિશન આપે છે, વાંધો નહીં બેટા તમે ભણવા આવો, રાઉન્ડ 2 માં બીજે મળે તો બીજે જતા રહેજો, ના મળે તો અહીંયા તો તમારે રહેવાનું જ છે. તો જે તે કોલેજ ઉપર ડિપેન્ડ હોય છે કે હા પાડે કે ના પાડે. બરાબર, એટલે રાઉન્ડ 1 માં તમને કોલેજ મળે છે, તમે સીટ બુક કરો છો, રાઉન્ડ 2 માં તમારે જવું છે, તો રાઉન્ડ 1 ની કોલેજ ઉપર કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના હોતા નથી, અથવા તો કોઈ પણ જાતની બીજી ફીસ જમા કરાવવાની હોતી નથી. તમે એસીપીસી પ્લેટફોર્મ ઉપર ફીસ ભરી છે એનો મતલબ એ સીટ તમારી કોઈ લઈ જઈ શકશે નહીં. કદાચ રાઉન્ડ 2 માં ઇમ્પ્રુવમેન્ટ થઈને કોઈ વિદ્યાર્થીનું મેરિટ તમારા કરતા આગળ જતું રહેશે તો પણ એ વિદ્યાર્થી તમારી બુક કરેલી સીટ લઈ જઈ શકશે નહીં. એટલે ખાસ રાઉન્ડ 1 માં તો તમે સીટ બુક કરી જ લેજો, એ સૌથી મોટું બેનિફિશિયલ હોય છે. ઠીક છે, તો મેઇન વાત જે હતી કે ભાઈ 1/7/2026 થી કોલેજ ચાલુ થાય છે ડિગ્રી ફર્સ્ટ યરની, તો ઇફેક્ટ કરે સ્ટડીમાં કે ના કરે? જરાય નહીં કરે. ત્યાં સુધી કદાચ તમારે અમારી સાથે ભણવું છે તો ડિગ્રી ફર્સ્ટ યરમાં મેથેમેટિક્સ 1 ની શરૂઆત આપણે આખું સેમિસ્ટર સરસ રીતે લાઈવ સેશન ઝૂમ પ્લેટફોર્મ પર લેવાના છીએ. દરેક ચેપ્ટરના રેકોર્ડિંગ તો અવેલેબલ જ છે, ડીપીપી અવેલેબલ છે, ટેસ્ટ અવેલેબલ છે, ટીચર્સના નંબર છે, બુક છે, બધું જ અવેલેબલ છે. મતલબ 600 રૂપિયા એટલે 1 મહિનાના ખાલી 100 રૂપિયા થયા. 6 મહિનાના 600 રૂપિયામાં તમે સરસ રીતે મેથેમેટિક્સ 1 ભણી શકશો. તમારે ક્યાંય ઓફલાઈન ટ્યુશન જવાની પણ જરૂર નહીં પડે. અને આપણા દરેકે દરેક કોર્સની પ્રાઇસ ઓલવેઝ સેમ રાખીએ છીએ, અને એ રીતની પ્રાઇસ આપણે રાખીએ છીએ કે અમે તમને કંઈક સારું કામ આપી શકીએ. ઠીક છે, એટલે આ પ્રાઇસ અમારી વર્ષોથી ફિક્સ છે, જેમાં રિઝલ્ટ પ્રોડ્યુસ કરીને આપીએ છીએ. જૂના રિઝલ્ટ પણ તમે યુટ્યુબ પર પણ જોઈ લેજો. 12th તમે અમારી પાસે ભણ્યા હશો, મારે વધારે કંઈ કહેવાની જરૂર નથી. અમારા સેમિનાર્સમાં પણ તમને અનુભવ થઈ ગયો છે, અને એસીપીસીમાં પણ અમે તમને સરસ રીતે ગાઈડન્સ કર્યું છે, તમને અનુભવ મળી ગયો છે. ઠીક છે, એટલે આ રીતે અમારી ટીમ કામ કરે છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, વિડીયો છે, જોઈ લેજો. કોઈ ડાઉટ હોય તો પૂછી લેજો. તો ખાસ તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો. હાલ ચિંતા કરવાની જરૂર નથી. તો રાઉન્ડ 1 નું ચોઇસ ફિલિંગ બાકી હોય દોસ્તો, તો રાઉન્ડ 1 ના ચોઇસ ફિલિંગ માટે પણ આજે લાસ્ટ ડેટ છે 22 તારીખ, રાત્રે 11:55 સુધી જે ચોઇસ ફિલિંગમાં જે સુધારો વધારો કરવો હોય ખાસ કરી લેજો. મળીએ છીએ, બાય બાય, ટેક કેર.